નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે યુવાનો ફોનના ભરોસે પોતાનું જીવન જોઈ રહ્યા હોય છે તેવા સમયે દર વર્ષે જન્માષ્ટમી પર્વના નિમિત્તે ઋતિક પાંડે અને એમની ટીમ દ્વારા યુવાનો, વૃદ્ધ અને બહેનોને નાની ભગવદ્ ગીતા આપી જીવન જીવવાનો સંદેશ ભગવદ્ ગીતામાં રહેલ છે. તેમજ યુવાનો પોતાના ધર્મ તરફ આગળ વધે તેના માટેનો એક પ્રયાસ કરવામાં આવેલ છે. જન્માષ્ટમીના દિવસે આમના દ્વારા 101 ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવેલ છે. ઋતિક પાંડે અને તેમની ટીમ દ્વારા આ સેવા અને ધર્મના અનેક કાર્ય કરવામાં આવે છે, જેનાથી યુવાનો પોતાના દેશ અને ધન માટે જાગૃત થઈ સ્માર્ટફોનની દુનિયાથી બહાર નીકળી તમામ યુવાનો પણ મદદમાં કામોમાં જોડાય તેવો પ્રયાસ કરવામાં આવે છે. ભારતના 79માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં મેગ્નમ પાર્ક સોસાયટી, છાપરા રોડ, નવસારીમાં પ્રીત ફાઉન્ડેશન, નવસારીના પ્રીતિબેન મારુને એમના પહેલી રોટી ગાયકી ગૌ સેવા અભિયાન માટે માજી સૈનિક જયંતિભાઈ નાયક, રાજેશભાઈ શર્મા, મગનભાઈ આહિરના હસ્તે ખેસ શાલ ટ્રોફી આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ચીખલીના હરણગામ નજીકથી ટેમ્પોમાં વહન કરાતો ₹15.70 લાખનો દારૂ પકડાયો. નવસારી જિલ્લામાંથી ગેરકાયદે થતી દારૂની હેરાફેર અને વેચાણ અટકાવવા માટે નવસારી એલસીબીની ટીમ જિલ્લા વિસ્તારમાં કાર્યરત હતી. તે દરમિયાન એલસીબીના પીઆઈ આહિર, પીઆઈ ગોહિલ, પીઆઈ રાઠોડ તથા પીએસઆઈ ગઢવી, પીએસઆઈ ગામિત અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક મહિન્દ્રા એક્સ ટેમ્પો નંબર JJ15JC5840માં દારૂનો જથ્થો ખુડવેલ રાનકુવા રોડ પર થઈ વહન થઈ રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે ખુડવેલ રાનકુવા રોડ પર હરણગામની સીમમાં નાકાબંધી કરી જાપ્તો ગોઠવ્યો હતો. તે દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 3548 નંગ બાટલીઓનો કુલ ₹15,70,580ની કિંમતનો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારૂનો આ જથ્થો ₹10 લાખની કિંમતનો ટેમ્પો તથા ₹4,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ ₹26,75,580ની કિંમતનો મુદ્દામાલ કબજે લઈ ટેમ્પોમાં સવાર અર્જુન નામના ઈસમની ધરપકડ કરવા સાથે દારૂનો આ જથ્થો પૂરો પાડનારા ગબર અને મુકેશ પાલ નામના સપ્લાયરોને વોન્ટેડ જાહેર કરી પોલીસે પકડાયેલ તેમજ વોન્ટેડ મળી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિવિધ પ્રકલ્પ સહિત સતત 19મી રક્તદાન શિબિરનું આયોજન કરી ઉમદા ઉદાહરણ પ્રસ્થાપિત કરતું વૈશી ફેમિલી. સ્વર્ગસ્થ જીગરનું 15 ઓગસ્ટ 2004ના રોજ દુઃખદ અવસાન થયેલ ત્યારથી સતત સ્વર્ગસ્થ જીગરની યાદમાં હરીશ વૈશી ફેમિલી અનેક પ્રકારે માનવ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ કરતું આવેલ છે. જીગરના અવસાન બાદ દર 15મી ઓગસ્ટે બ્લડ ડોનેશન કેમ્પ રેડક્રોસ નવસારીના સહયોગથી વિવિધ પ્રકલ્પો સહિત હોય છે ને નક્કી પછી વરસાદ હોય કે કંઈ પણ આ વર્ષે પણ 15મી ઓગસ્ટના રોજ 19માં બ્લડ ડોનેશન કેમ્પનું આશાબાગ હોલમાં આયોજન રેડક્રોસના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેમાં 2 પ્રકારના મેડિકલ ચેકઅપનો 150 ઉપરાંત વ્યક્તિઓએ લાભ લીધો હતો. વધુમાં શાકભાજી, ઔષધીય, શોભાના તેમજ ફળાઓ જેવા 3500 ઉપરાંત છોડોનું તેમજ શાકભાજી, બિયારણ, કમ્પોસ્ટનું ખાતરનું ફ્રી ઓફ કોસ્ટ વિતરણ કરવામાં આવ્યું, જે તમામ કેમ્પમાં પધારનાર ભાઈ બહેન સ્મૃતિ યાદમાં લાગણીસભર લઈ ગયા હતા. નવસારીની ઓમ રેસિડેન્સી સોસાયટીમાં 10મા ફોર્મેશન ડે નિમિત્તે રક્તદાન મહાદાનના મંત્રને ઉજાગર કરતા ઓમ રેસિડેન્સી મિત્રવૃંદ અને શુશ્રુષા બ્લડ બેંકના ઉપક્રમે ચોથો રક્તદાન શિબિર યોજાયું, જેમાં 24 બોટલ રક્ત એકત્ર કરી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ફર્સ્ટ ટાઈમ ડોનર આર્યન પટેલ અને જેન્સી દેસાઈનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
ગુરુકુલ સુપા ખાતે 79માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી. મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે આયોજિત 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિના વાતાવરણમાં ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ. આ સમારોહમાં સંસ્થાના તમામ વિભાગના આચાર્યો દ્વારા ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ગુજરાત ગુરુકુલ સભાના મેનેજિંગ ટ્રસ્ટી ડાયાભાઈ ભીખાભાઈ પટેલે જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગુરુકુળમાં ધ્વજવંદનની પ્રક્રિયા વર્ગ 4ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણયનો હેતુ તમામ કર્મચારીઓમાં દેશ સેવા અને રાષ્ટ્રપ્રેમનો ભાવ વિકસાવવાનો છે. જન્માષ્ટમીના દિવસે કસ્તુરબા સેવાશ્રમ આશ્રમમાં ભવ્ય કાર્યક્રમ. નવસારી જિલ્લાના કસ્તુરબા સેવાશ્રમ આશ્રમમાં જન્માષ્ટમીના પાવન અવસરે નિહાર ફાઉન્ડેશન અને આરજે રાહુલ યુટ્યુબ ચેનલ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે નિહાર ફાઉન્ડેશનના હરદીપસિંહ ગોહિલ તથા તેમની ટીમ અને આરજે રાહુલ તેમની ટીમ સાથે ખાસ મહેમાન તરીકે જોડાયા હતા. બાળકોના સર્વાંગી વિકાસ અને મનોરંજનને ધ્યાને રાખીને 100 મીટર દોડ, 200 મીટર દોડ, ખોખો, કબડ્ડી તથા ચેસ જેવી સ્પર્ધાઓ યોજાઈ, જેમાં બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા અને વિજેતા બનેલા બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશ્રમના બાળકો માટે ભોજનની વિશેષ વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી. છડી નોમ નિમિત્તે શ્રી કેદારેશ્વર મહાદેવની પાલખી યાત્રા યોજાઈ. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે. ભોલેનાથના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે. ત્યારે નવસારી રાણા સમસ્ત પંચ આયોજિત છડી નોમ નિમિત્તે શ્રી કેદારેશ્વર મહાદેવની પાલખી યાત્રા યોજાઈ હતી. રાણા સ્ટ્રીટ ખાતે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરમાંથી પાલખી યાત્રા નીકળી હતી. છડી નોમના દિવસે નવસારી રાણા સમસ્ત પંચ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરાગત મુજબ આ વર્ષે પણ શહેરના રાજમાર્ગ પર ડીજેના તાલે મહાદેવજીની પાલખી નીકળી હતી. એબી સ્કૂલમાં 79માં સ્વાતંત્ર્ય દિનની રંગેચંગે ઉજવણી કરાઈ. એબી સ્કૂલમાં 15મી ઓગસ્ટે રાષ્ટ્રીય ઉત્સવ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત પાટીલ દાદા દ્વારા તાલીમ પામેલ બાળકોને એનસીસી પરેડ અને કદમ તાલથી થઈ. ત્યારબાદ ધ્વજારોહણ વિધિ શાળાના સિનિયર શિક્ષક રાજેશભાઈ પટેલ અને કેતન કાપડીના હસ્તે કરવામાં આવી. રાજેશભાઈ વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત અને શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયક સંદેશો આપ્યો. કેતન કાપડીએ યુવાનોને રાષ્ટ્રની પ્રગતિમાં સક્રિય ભાગ લેવા અનુરોધ કર્યો. બંને મહાનુભાવો દ્વારા આપેલા ઉદ્બોધનથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નવા ઉલ્લાસ અને દેશભક્તિની ભાવના જાગી. દેશભક્તિ ગીતો, કાવ્યો અને ભાષણો દ્વારા દેશપ્રેમને સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 30°C જ્યારે લઘુત્તમ તાપમાન 22.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92% તો સાંજે 85% રહ્યું હતું. હવાની ગતિ 2.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. વોટ ચોરીને લઈ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મશાલ રેલી યોજાઈ. કોંગ્રેસ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં બોગસ મતદારો શોધીને ઇલેક્શન કમિશનર પર અનેક સવાલો ઊભા કર્યા છે અને રાહુલ ગાંધી દ્વારા દેશભરમાં વોટ ચોરીનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના વિરોધમાં એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી નવસારીના ફુવારાથી શરૂ કરવામાં આવી હતી અને નવસારી ટાવર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં વોટ ચોરી કી એ સરકાર નહીં ચલેગી જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે, જેમાં વિશેષ સિદ્ધિ ધરાવતા શિક્ષકોમાંથી આ વર્ષે નવસારી મહાનગરપાલિકા હસ્તકની શાળાઓ પૈકી
પૂર્વ પાંખમાંથી વર્ષાબેન જીતેન્દ્રભાઈ પટેલ અને મધ્ય પાંખમાંથી દીપેશભાઈ બાબુભાઈ ટંડેલ અને પશ્ચિમ પાંખમાંથી પ્રતિભાબેન સુભાષભાઈ કાનાડેને કમિશનર દેવ ચૌધરી અને અન્ય મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમને શાસનાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે, CRC ચંદુભાઈ આહિર અને સરોજબેન આહિર, SMC સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલમ કાર્યાલય ખાતે 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન સમારોહ યોજાયો. ભારતના 79માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભુરાભાઈ શાહના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની સહિત જિલ્લાના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીમાં 2 અલગ અલગ સ્થળેથી 17 જુગારિયા પકડાયા, 87,000નો મુદ્દામાલ કબજે કરાયો. નવસારી ટાઉન પોલીસની ટીમે મળેલ બાતમીને આધારે શહેરમાં 2 અલગ અલગ સ્થળે છાપો મારી કુલ 17 જેટલા જુગારિયાઓને ઝડપી લેવા સાથે કુલ 87,180ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટાઉન પોલીસની ટીમે કાલિયાવાડી પુલ નજીક આવેલ બાપુનગરમાં અજય દંતાણીના ઘર સામે આવેલ ખુલ્લી જગ્યામાં બેસી 3 પતિનો જુગાર રમી રહેલા 8 જેટલા ઈસમોને રંગે હાથે ઝડપી લઈ તેમની પાસેથી કુલ રૂપિયા 13,680 રોકડા, કુલ રૂપિયા 27,000ની કિંમતના 4 નંગ મોબાઈલ અને રૂપિયા 30,000ની કિંમતની એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 70,680નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કિસ્સામાં પકડાયેલા 8 જુગારિયાઓ મૂળ મહેસાણા જિલ્લાના છે, જ્યારે બીજા કિસ્સામાં જૂનાઠાણા વિસ્તારમાં આવેલ મતિયા પાટીદાર વાડીની બાજુના ખુલ્લા કમ્પાઉન્ડમાં બેસી જુગાર રમી રહેલા 9 જેટલા ઈસમોને જુગાર રમતા રંગે હાથે ઝડપી લઈ તેમની પાસેથી કુલ રૂપિયા 11,500 રોકડા, રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ મળી કુલ રૂપિયા 16,500નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આ બંને સ્થળેથી પકડાયેલ તમામ જુગારિયાઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા વાંસદામાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી. વાંસદા તાલુકામાં રાણી ફળિયામાં આવેલ શ્રી ગુરુકુલ વિદ્યાલયમાં જન્માષ્ટમીનો ઉત્સવનો કાર્યક્રમ તારીખ 14/8/2025ને ગુરુવારના રોજ રાખવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય હેમાબેન રાઠોડ તથા શિક્ષકો, જુનિયર KGથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક સ્ટાફગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાના આદ્યવા પરમજીના પીઠીવાઈથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા પરિવાર દ્વારા આરતી થાળ ગાવામાં આવ્યો તેમજ કાનાનું પારણું ઝુલાવી ભજન ધૂનો ગવડાવવામાં આવી. ત્યાર પછી મટકીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મટકી શણગાર સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં પ્રથમ 3 નંબર અપાયા અને પ્રથમ 3 નંબર મેળવનારને અભિનંદન કરવામાં આવ્યા હતા. એબી સ્કૂલમાં દેશપ્રેમની ભવ્ય અને ભાવસભર ઉજવણી. સ્વતંત્ર ભારતના ગૌરવમય ઇતિહાસને યાદ કરતા એબી સ્કૂલના આંગણે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી અનોખી શૈલીમાં યોજાઈ. જ્યારે યાદ કરો કુરબાનીના પ્રેરણાત્મક મંત્ર સાથે સમગ્ર પરિસર દેશભક્તિના રંગોથી રંગાઈ ઉઠ્યું. 14મી ઓગસ્ટના રોજ ધોરણ 9ના વિદ્યાર્થીઓ પોતાના અદમ્ય ઉત્સાહ અને અખૂટ પ્રતિભાથી અવિસ્મરણીય કાર્યક્રમો રજૂ કર્યા. કાર્યક્રમની શરૂઆત ઓપરેશન સિંદૂર ડ્રીમ પ્રદર્શનથી થઈ, જેને સૈનિકોના શૌર્ય અને બલિદાનની ઝાંખી કરાવી. ત્યારબાદ અહિલ્યાબાઈ હોલકર પર આધારિત નાટ્યાત્મક અભિનય તથા નૃત્ય દ્વારા તેમના અવિસ્મરણીય જીવનગાથાનું જીવન દર્શન થયું. દેશભક્તિ પર આધારિત નાટક, પિરામિડ ડાન્સ, નુક્કડ નાટક, શૌર્ય ગીતો તથા રાષ્ટ્રીય સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રદર્શન દ્વારા ઉપસ્થિત દરેકના હૃદયમાં દેશપ્રેમની જ્યોતિ પ્રગટાવી. ચીખલીના ખાંભડા ગામે ચારો લાવી રહેલ ખેડૂતનું પડી જતા સારવાર દરમિયાન મોત. ખેરગામ તાલુકાના આછવણી ગામના મંદિર ફળિયામાં રહેતા 59 વર્ષીય ખેડૂત છીબુભાઈ રણછોડભાઈ પટેલ ગત શુક્રવારે બપોરના સમયે ખાંભડા ગામના સાર ફળિયા સ્થિત ધીરુભાઈ સમાભાઈ પટેલના ખેતરમાં ગાય માટે ઘાસચારો લેવા માટે ગયા હતા. જ્યાં તેઓ ચારો કાપી છોટા હાથી ટેમ્પોમાં ભરી રહ્યા હતા. તે દરમિયાન ચારો કાપીને ટેમ્પો તરફ આવતા સમયે તેઓ અચાનક રસ્તામાં પડી જતા તેઓ બેભાન થઈ ગયા હતા. જ્યાંથી તેમને બેભાન અવસ્થામાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ચીખલી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાતા ત્યાં હાજર પરના ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પુત્ર હિતેશ પટેલે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે આ અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, ICU અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ,
યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2024-2025માં શેઠ આરજેજે હાઈસ્કૂલનો શ્રેષ્ઠ દેખાવ. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ શિષ્યવૃત્તિ પરીક્ષા 2024-2025 જે અંતર્ગત 26/4/2025ના રોજ મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી, જેમાં શેઠ આરજેજે હાઈસ્કૂલના 38 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં શાળાએ 100% રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત શાળામાં કુલ 3 વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર થયેલ પરિણામમાં ઉચ્ચ ગુણાંક સાથે પાસ થઈ શિષ્યવૃત્તિને પાત્ર બન્યા હતા. અમલસાડના રહીશ બેંક કર્મીએ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. અમલસાડના રેલવે ક્રોસિંગ સામે આવેલ રાયચંદ ભવન ખાતે રહેતા અને દેવદાસ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં ફરજ બજાવતા 52 વર્ષીય ભાવિનભાઈ અશોકભાઈ નાયકે કોઈક અગમ્ય કારણોસર ગત શુક્રવારે સવારે 10:15 વાગ્યાના અરસામાં રેલવે અપલાઇન પરથી પસાર થઈ રહેલ જોધપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન હેઠળ પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃતક ભાવિનભાઈ છેલ્લા કેટલાક સમયથી પાઇલ્સની બીમારીથી પીડાતા હતા. આ અંગે બિલીમોરા રેલવે ચોકીને જાણ થતાં બિલીમોરા રેલવે પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ક્રિકેટ કેનેડાએ નવસારી લાઈવ મીડિયાના મહેશ પટેલને ખાસ સન્માન આપ્યું અને ક્રિકેટ ખેલાડીઓ અને કોચ દર્શાવતા પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, સમાચાર અને ઇન્ટરવ્યુમાં તેમના યોગદાન બદલ તેમને સત્તાવાર ક્રિકેટ કેનેડા કેપથી સન્માનિત કર્યા. ક્રિકેટ કેનેડાના પ્રમુખ અમજદ બાજવા, મુખ્ય કોચ ઇંગ્લેન્ટન અને ખજાનચી સલમાન ખાને બુધવાર તારીખ 13 ઓગસ્ટ 2025ના રોજ ટોરેન્ટોમાં ફાઇનલ T20 મેચ દરમિયાન પ્રેઝન્ટેશન આપ્યું. અત્યાર સુધીમાં મહેશ પટેલ છેલ્લા 3 વર્ષથી G20 ટુર્નામેન્ટને આવરી લે છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ સહિત 25 જેટલી સંસ્થાઓને સન્માનિત કરાયા. વન્યજીવ બચાવ માટે જીવન અર્પનાર નવસારીના ચિંતન મહેતાને આઝાદીના પર્વે માન અપાયું. ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આઝાદીના 79મા વર્ષની ઉજવણી નિમિત્તે આરણ્ય ભવન ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી વન્યજીવ સંરક્ષણ કાર્યકરો તથા સંસ્થાઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલ કુલ 25 સંસ્થાઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. નવસારીમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતા દ્વારા વન્યજીવોના બચાવ અને સંરક્ષણ માટે દાયકાથી પણ વધુ સમયથી કરવામાં આવેલી નિષ્ઠાપૂર્વકની સેવા અને જાગૃતિ કાર્યક્રમોને માન્યતા આપતા તેમને ખાસ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 29°C જ્યારે લઘુત્તમ તાપમાન 23°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92% તો સાંજે પણ 92% રહ્યું હતું. હવાની ગતિ 4.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. મૈત્રી પરિવાર નવસારી દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. નવસારીની સિનિયર સિટીઝન માટેની સંસ્થા મૈત્રી પરિવાર અને ઠાકોરવાડી સ્ટેશન રોડ નવસારીમાં મળેલી સભામાં સમૂહ પ્રાર્થના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું સમૂહમાં રજૂઆત કર્યા બાદ મંડળના સભ્યોને જન્મદિવસની શુભેચ્છા આપવામાં આવી હતી. જન્માષ્ટમી કૃષ્ણ જન્મ પવિત્ર દિવસે મૈત્રી પરિવારના સભ્યોએ ભજન ધૂન અને આરતી બાદ બાળકનૈયાનું પારણું ઝુલાવ્યું હતું. કૃષ્ણ જન્મ ઉત્સવનો આનંદ ઉત્સવથી ઉજવ્યો હતો. વાંસદા તાલુકાની આંબાપાણી પ્રાથમિક શાળાના શિક્ષકોનું સન્માન. 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આંબાપાણી પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આંબાપાણી પ્રાથમિક શાળાની ગૌરવની લાગણીઓમાં ઉમેરો થયો. શાળાના શિક્ષક ઇલાક્ષીબેન જીવનલાલ ચૌધરીએ બાળકોના વિકાસ માટે નવા અખતરા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોની લાક્ષણિકતાઓ બહાર લાવવાનો પ્રયત્નોનું નિરીક્ષણ કાર્ય કરી CRC કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષકોને ગામના સરપંચ કલ્પેશભાઈના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ બતાવે છે. બિલીમોરાની કવયિત્રીનું સાહિત્યમાં ગૌરવસભર ઉપલબ્ધિ. પ્રતિષ્ઠિત સૈદા એવોર્ડ હર્ષવી પટેલને મળ્યો. કાવ્ય સંગ્રહ તારી ન હોય એ વાત માટે ઇન્ડિયન નેશનલ થિયેટર તરફથી હર્ષવી પટેલનો ભવ્ય સન્માન કરાયું. ગુજરાતી સાહિત્ય માટે ગૌરવની વાત છે કે બિલીમોરાની યુવા કવયિત્રી હર્ષવી પટેલને ઇન્ડિયન નેશનલ થિયેટર આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ મુંબઈ તરફથી વર્ષ 2025નો પ્રતિષ્ઠિત સૈદા એવોર્ડ એનાયત થયો છે. આ એવોર્ડ માટે ઉદયન ઠક્કર, હર્ષ ભટ્ટ અને હિતેન આનંદપરા જેવી પ્રતિષ્ઠિત સાહિત્યકારોની પસંદગી સમિતિ જોડાયેલ હતી. કાવ્ય સર્જનના આધારરૂપ હર્ષવી પટેલના તાજેતરમાં પ્રકાશિત થયેલા કાવ્ય સંગ્રહ તારી ન હોય વાતો ના આધારે તેમને एवॉर्ड માટે પસંદ કરવામાં આવ્યા. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.